જામનગર હે ને આજ બહુ મોટો લફડો થવાનો है આ કહીને મને રોકે है કે લફડો નથી થવા દે 5 મિનિટ થાય ખાલી તેને જો હાથમાં है ને બંગડીઓ નથી ભરી બીજું કે उड़ती उड़ती गांव से खबर आई है कि चिड़िया भी बाज बनने लगी है। हमारे जाजी में चर्चा करवी नहीं बाकी भूमि में ऊंडो उतरू ने तो પછી નકર લેવા નકર દેવા પડી જાય અમારા ભાઈ એટલે તમારા બેને મેટર શું છે ખરેખર ઈ કે ને નહીં મેટર અમારે બહુ મોટી છે અને ઘડીકમાં પતવાની છે અને પતાવવી નથી બરાબર કદાચ મને ગમે સમજાવવા આવે ને કે ભાઈ મેટર પતાવી નાખતો હું પતાવું મિત્રો વેલકમ બેક ટુ માય રોસ્ટિંગ વિડિયો। તો આજના વિડિયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજનો આ વિડિયો જે છે રોસ્ટિંગ વિડિયો નથી, આપણે આજે વિવાદની વાત કરવાની છે કે ડોક્ટર ભરત આહિર અને કેશુર કિંગ વચ્ચેનો જે વિવાદ છે તે વિવાદ શા માટે છે અને શેનો છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ડોક્ટર ભરત આહિર અને કેશુર કિંગ વચ્ચેના જે આ વિવાદ ચાલી રહ્યા છે, જે સોશિયલ મીડિયા ઉપર અવારનવાર એમના વિડિયો વાયરલ થઈ રહ્યા છે કે બંનેના જે પ્રોબ્લેમ ચાલી રહ્યા છે। તો ટોટલી આપણે આજે વાત કરવાના છીએ, તો બન્યા રહેજો આજના વિડીયોમાં। આમ જોવા જઈએ તો મિત્રો 26 એપ્રિલ 2024 ના રોજ કેશુર કિંગ અને ભરત આહિર ની જે ચેનલ છે ગુજરાતી ભડાકા એમાં છેલ્લો વિડીયો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ક્યારે પણ ભરત આહિર અને કેશુર કિંગ સાથે જોવા મળતા નથી। હવે ત્યારબાદ તેમના ફેન્સ અને ફોલોવર્સ ને બધાને શક થઈ ગયો હતો કે કેશુર કિંગ અને ભરત આહિર ને કઈક પ્રોબ્લેમ થયો હશે, કઈક પ્રોબ્લેમ ક્રિએટ થઈ હશે અથવા કઈક ઝઘડો થયો હશે। બસ એટલા જ માં 30 મે 2024 ના રોજ કેશુર કિંગ એક વિડિયો અપલોડ કરે છે જે કંઈક આ રીતનો હોય છે। ભાઈ આપણે લેવી હતી ગાડી હે ને રોકડે લેવી હતી, આપણે આટલી કિંમતમાં ડાઉન પેમેન્ટ ભરીને સ્કોર્પિયો મહિન્દ્રા થાર જેવી ગાડી લઈને રોલા સોલા પાડીને યુટ્યુબ ચેનલ જગાવી શકતા હતા, પણ ના એવો ખોટો દેખાડે કરીને આપણે નથી આગળ વધવું હે। આપણે આપણી સ્કિલ આપણી બોલી ઉપર જ આગળ વધવું હે અને શરૂઆત આપણે નાની ગાડીથી કરવાની હતી અને મારી લાઈફની તો પહેલી ગાડી છે એટલે મેં કીધું નાનકડેથી શરૂઆત કરી કંઈ વાંધો નહીં, બાકી થાર બાર ની તો આપણે લઈ જ શકતા હતા, ડાઉન પેમેન્ટ પછી હપ્તા ભર્યા રાખવાના, પણ એમ નહીં, મેં કીધું એક ગાડી લેવી છે આપણે રોકડે જ લેવી છે એટલે આપણે સ્વિફ્ટ ગાડી લીધી છે। ઓકે આગળનું વાત બોલ્યો કેટલા લોકોને યોગ્ય લાગે છે એ જરી કમેન્ટ। આ વિડિયો મિત્રો જોશો એટલે તમને લાગશે કે કેશુર કિંગ કોઈને ઉપદેશીને વાત કરે છે, કોઈને કહેવા માટે વાત કરે છે, પણ જેમને કહેવા માટે વાત કરે છે એમનું નામ નથી લઈ શક્યા અને થોડાક સમયમાં જે બીજો વિડિયો અપલોડ કરતા હોય છે કેશુર કિંગ જે કંઈક આ રીતનો હોય છે। સૂત્રોથી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે તો ધ્યાન રાખજો, એકલા ના આવજો, હગાવાલાને લેતા આવજો, એકલાથી પૂગ નહીં થાય। દેખાય પાછળ હું 11 કેન આ સ્ટોરી કેશુર કિંગ ના રાખ્યા પછી આ ઝઘડો ખૂબ જ વધતો જાય છે અને પબ્લિકમાં પણ બહુ જ આવે છે કે શું પ્રોબ્લેમ છે કેશુર કિંગ અને ભરતભાઈ વચ્ચે। અને આ સ્ટોરી જોયા પછી ભરતભાઈ અને કેશુર કિંગ વચ્ચેનો ઝઘડો કંઈક વધુ જ રહસ્યમય થતો જાય છે। કોઈને ખબર પડતી નથી કે શું વ્યૂ છાપવા માટે આ વિડિયો આવી રીતે બનાવે છે કે પછી ખરેખર એમને ઝઘડો છે। અને ભરતભાઈ રિપ્લે વિડિયો બનાવતા કંઈક આ રીતની જવાબ આપે છે। હમણાં કોઈ કે સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગાવાલાને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો। આવું છું આગળ કલાકમાં જાઉં છું અને તું કે ને ત્યાં આવું અને એકલો જ આવું બરાબર, એટલે બીજા કોઈ બાપથી નથી ડિસાઈ કરી લેવાનું। મિત્રો આ સમગ્ર ઘટના પછી ભરતભાઈના સ્ટોરીના જવાબ પછી આ ઝઘડો કંઈક વધુ જ રહસ્યમય બનતો જાય છે અને પબ્લિકમાં પણ ખૂબ જ જાણવાનો ઉત્સાહ વધતો જાય છે કે શું પ્રોબ્લેમ શું છે, બેયને ઝઘડામાં કેમ આટલા ગૂંચવાઈ ગયા છે। પબ્લિકને નોર્મલી લાગતું હતું કે નોર્મલ ઝઘડો છે, થોડાક દિવસમાં બધું ઠીક થઈ જશે અને કેશુર કિંગ આ ભરતભાઈની સ્ટોરી જોયા પછી સીધો પહોંચી જાય છે જામનગર। તો તમે જોઈ શકો છો કે આ રીતની એમણે વિડિયો બનાવ્યો છે। જામનગર હે ને આજ બહુ મોટો લફડો થવાનો છે આ કહીને મને રોકે છે કે લફડો નથી થવા દે 5 મિનિટ થાય ખાલી અને આજ તું વચમાં આવી ગયા ને ભાઈ લફડો છે ને આજ બહુ મોટા પાયે છે। દેખો અમુક લોકોને એવું લાગે છે કે અમે જ ક્યાંય થાય, અમુક લોકોને એવું આવડું છે ખાલી ખોટો કે અમે જ ક્યાંય થાય, અમે શાંત હોય એટલે એને એવું લાગે કે આ કઈ કરી ના શકતા। એમ જ કહેતો હતો એટલે બે તમે છે ને બીજું કઈ નહીં, જો હાથમાં છે ને બંગડીઓ નથી ભરી બીજું કઈ નહીં, શાંત એનો મતલબ એમ કે અમે કઈ ના કરી શકતા। આવું અમે બધું બહુ પેલા કરી લીધું જે તમે આજકાલ હજી ઉગીને ઉભા થયો ને એટલે એમાં તમારો મિત્રો આનો કટ્ટર જવાબ દેવા માટે પછી ભરતભાઈ કેશુર કિંગ ના વિડીયોમાં તમે જોયું જ હશે કે કેશુર કિંગ કહેવા માંગે છે કે અમે કોઈ બંગડીયું નથી પહેરી, જો તમે આવી સ્ટોરી બતાવીને ડરાવવા માંગતા હોય તો અમે પણ લડી લેશું। એવું કરીને કેશુર કિંગ એક વિડીયો બનાવે છે જામનગર ગયો હોય એવો અને સામે પાછો ભરતભાઈ એમને રિપ્લે વિડીયો બનાવવા માટે કોઈ બીજાના યુટ્યુબ ચેનલ માંથી આ એક વિડીયો અપલોડ કરાવે છે
જે ચેલેન્જ ભર્યો વિડીયો હોય છે એક આ રીતનો હોય છે. उड़ती गांव से खबर आई है कि चिड़िया भी बाज बनने लगी है हैं ये बात ने रहवा दी અત્યારે અહીંયા બરાબર મારી જાગીમાં ચર્ચા કરવી નથી બાકી હું ઊંડો ઉતરું ને તો પછી નકર લેવા નકર દેવા પડી જાય આમાં વાળા ભાઈ. એટલે તમારે બેને મેટર શું છે ખરેખર ઈ કે ને ના એ મેટર અમારે બહુ મોટી છે અને એ ઘડીકમાં પતવાની છે એની અને પતાવવી નથી બરાબર. કદાચ મને ગમે એ સમજાવવા આવે ને કે ભાઈ મેટર પતાવી નાખતો હું પતાવું એક કામ કરો તો લપજ કરવી છે ક્યાંય બારા બેઠા તો ભાઈ કેવું કે તારે છે ને લપ કરવાનું તો ભરતને કીધું, ભરતે કીધું લપ કરવાનું થતું ને હાલે બાકી રોગે રોગી વાત ન ગમે કરતો. ને મારા ભાઈ ગમે ને બોલાવી લેજે મને બરાબર સિંગલ ફોન કરીને ગમે ને આવી બાકી આ સ્ટોરી ચડે ને કેવું કે તું આમને તેમને કહી દે કે એકલો જ હોય કહી દે. સ્ટોરી થી ભાઈડા પી હા બાકી ભરતો એકલો જ હોય બરાબર. બાકી તારથી જે થાય ને કોઈથી નો થાય ગાંડા. બરાબર ને. બરાબર હવે મારા આ ટોપિક ઉપર વાત કરવી નથી કેવું ટીમમાં તાકાત આવે ને ભાઈ કર લે ગમે બરાબર. રેડી બાકી જે છે એ ટૂંકમાં રાણો રાણ રીતે છે બરાબર. બાકી ખોટી રોગે રોગી વાત તો નહીં કરે. સ્ટોરી નો સર છે ને ગોબા પડો ને ગોબા ઉપાડી લે બરાબર ને ભરતા. તો ભાઈ કેવું કે આ વાત હતી. તો મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે કઈ રીતનો શું પ્રોબ્લેમ હતો. અને જો વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને આ વિડીયો ને બને એટલે શેર કરો. ઠીક છે, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો અમારા આવતા જ હોય છે જાણકારી ભર્યા. ઠીક છે, તો ચાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ.